હાય ગાઈઝ, વેલકમ ટુ મમતાઝ કિચન. આજે આપણે ટેસ્ટી અને હેલ્ધી લસુણી પાલક ખીચડી બનાવવા જઈ રહ્યા છીએ. બનાવવી ખૂબ જ સરળ છે. તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો. બેલ આઇકોન બી પ્રેસ કરી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે સૌપ્રથમ આપણે અહીંયા એક નાની વાટકી મેં મગની મોગર દાળ, જે પીળી દાળ આવે છે ફોતરા વગરની, તે અને ચોખા લઈને તેને બરાબર ધોઈ લીધી છે. 3 થી 4 વાર આપણે આ ખીચડીને ધોઈને પલાળી દેવાની છે અડધો કલાક. અને ત્યાર પછી કુકરમાં લઈને હળદર અને મીઠું લેવાનું છે. 1 વાટકી દાળ ચોખા હતા તો સામે મેં 4 વાટકી પાણી લીધું છે. તેને પ્રોપર મિક્સ કરી લઈશું. અને હવે કુકરનું ઢાંકણું લગાવીને મીડિયમ ફ્લેમ ઉપર એને આપણે 4 વિસલ લગાવી લઈશું. હવે એક કડાઈમાં મેં પાણી ઉકળવા મૂક્યું છે. તેમાં થોડું મીઠું અને થોડી ખાંડ લેવાની છે. આ પાણી બરાબર ઉકળે એટલે અહીંયા પાલક આપણે બરાબર સાફ કરીને ધોઈને મેં રાખી હતી 3 થી 4 વાર ધોઈને, તે પાલક આમાં ઉમેરી દેવાની છે. પાલક જેવી ઉમેરીએ તેવો જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે એક ચમચાની મદદથી પાલકને બરાબર હલાવી લેવાની છે. પાલકનો કલર એકદમ લીલો રહે તેના માટે આપણે મીઠું ને ખાંડ લીધું છે. ગરમ પાણીમાં વધુ ન રાખતા તેને હવે ગરમ પાણીમાંથી રિમૂવ કરી લઈશું અને એને ઠંડા પાણીમાં તરત મૂકી દેવાની છે. આમ કરવાથી પાલક વધારે બફાઈ નથી જતી અને કલર પણ તેનો લીલો જ રહે છે. હવે ઠંડા પાણીમાંથી ડાયરેક્ટ એને મિક્સર જારમાં લઈ લઈશું અને તેની એક પેસ્ટ બનાવી લઈશું. તેના માટે મેં ચટણીનો જાર લીધો છે. તેમાં 2 લીલા મરચાંના ટુકડા કરીને લઈ લીધા છે. નાનો એક ટુકડો આદુનો લીધો છે અને તેમાં પાલક લઈ લઈશું. હવે તેને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. તમે જોઈ રહ્યા છો કે સરસ લીલો કલર પાલકનો જળવાઈ રહ્યો છે. આમાં મેં થોડી કોથમીર પણ ધોઈને લઈ લીધી છે અને સરસ પેસ્ટ બનીને અહીંયા તૈયાર છે. તો હવે આપણે ખીચડી બનાવવાની તૈયારી કરી લઈએ. એક નોનસ્ટિક પેન લીધું છે, તેમાં 2 ચમચી ઘી લીધું છે, થોડું જીરું લીધું છે, ત્યાર પછી તમાલપત્ર અને લાલ સૂકા મરચાં લીધા છે, હિંગ લીધી છે. ખીચડી હંમેશા ઘીમાં જ સારી લાગે છે. 2 ડુંગળી મેં અહીંયા ચોપરમાં ચોપ કરીને લીધી છે, એકદમ ઝીણી. હવે આને બરાબર પ્રોપર આપણે મિક્સ કરીને 3 થી 4 મિનિટ માટે સાંતળી લેવાનું છે. તમે જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. તો આ લેવલે મેં 1 ચમચી લસણની પેસ્ટ લીધી છે. તમે ઈચ્છો તો લસણની કળીને સમારીને નાના પીસ કરીને લઈ શકો છો. 2 મીડિયમ સાઇઝના ટામેટાં મેં ચોપરમાં ચોપ કરીને લીધા છે, ગ્રાઇન્ડ કરીને નથી લીધા. તે પણ આમાં ઉમેરી દેવાના છે. અને હવે ટામેટાં પણ બરાબર ચડી જાય ત્યાં સુધી તેને 3 થી 4 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર પકાવવા દેવાના છે. તમે જોઈ રહ્યા છો કે સરસ ટામેટાં અને ડુંગળી ચડી ગયું છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે મસાલા કરી લઈએ. તો 1 ચમચી મેં ધાણા જીરું પાવડર, હળદર, કાશ્મીરી લાલ મરચું લીધું છે, એ ખાલી અડધી ચમચી જ લીધું છે. અને અહીંયા મેં બિરયાની મસાલો આવે છે તે અડધી ચમચી લીધું છે. બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું છે. હવે મસાલા પેસ્ટ ગ્રેવીમાં બરાબર સંતરાઈ જાય ત્યાર પછી જે પાલકની પ્યુરી બનાવીને રાખી હતી તે આમાં આપણે ઉમેરી દઈશું. આમાં આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ નથી કર્યો. આપણે નેચરલ ફ્લેવરથી જ આ ખીચડી બનાવવા જઈ રહ્યા છે. હંમેશા રેસ્ટોરન્ટમાં કે ધાબામાં આપણે જમવા જતા હોય તો ત્યાં લગભગ ગ્રીન ફૂડ કલરનો પણ ઇસ્તેમાલ થતો હોય છે. હવે મિક્સર જારમાં થોડું પાણી લઈને આમાં આપણે એડ કરી દઈશું અને પાલકને પણ 1 થી 2 મિનિટ માટે આપણે ચડવા દઈશું. હવે કુકરમાં જોઈ લઈએ કે આપણી ખીચડી બનીને તૈયાર છે કે નહીં. તો કુકરનું ઢાંકણું ખોલી દીધું છે. તમે જોઈ રહ્યા છો કે સરસ ખીચડી એકદમ લચકો ખીચડી બનીને તૈયાર છે. બસ આ ટેક્સચરમાં આપણે ખીચડી બનાવવાની છે. તો હવે જે આ પ્યુરી તૈયાર થઈ છે ગ્રેવી, તેમાં ધીમે ધીમે થોડી ખીચડી ઉમેરતા જઈશું અને તેને બરાબર મિક્સ કરતા જઈશું. દરરોજ એકની એક ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો જરૂરથી બનાવજો આ એકદમ નવી સ્ટાઇલથી, રેસ્ટોરન્ટ સ્ટાઇલ લસુણી પાલક ખીચડી.
ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને પાલકના ગુણ પણ ખૂબ જ છે. આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપૂર છે. તો ખાવાની સાથે શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે. હવે ખીચડીને આપણે ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લેવાની છે. ખીચડી હંમેશા લચકો ઢીલી જ સારી લાગે છે, તો એને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું. તો તૈયાર છે આપણી લસુણી પાલક ખીચડી. હવે તમે ઈચ્છો તો અમે કોથમીરના પાન, લીલી ડુંગળીના લીલો ભાગ હોય તેને પણ ઉપરથી નાખી શકો છો. આપણે ગ્રેવીમાં મીઠું નહોતું લીધું, તો ઉપરથી આપણે મીઠું ઉમેરી લઈશું. અને ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં અહીંયા અડધો લીંબુનો રસ લીધો છે. હવે આને બરાબર પ્રોપર મિક્સ કરી દેવાનું છે. તૈયાર છે આપણી લસુણી પાલક ખીચડી. બનાવવામાં ખૂબ જ સરળ, સ્વાદમાં એકદમ લાજવાબ અને થોડાક જ સમયમાં બની જતી હેલ્ધી અને ટેસ્ટી લસુણી પાલક ખીચડી હવે આપણે સર્વ કરી લઈએ. આશા રાખું છું કે તમને આ ખીચડી ગમી હશે. તો ઘરે જરૂરથી બનાવજો. કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આ ખીચડી બનીને તૈયાર છે, પણ હજી આમાં એક ટ્વિસ્ટ છે. આપણે એક અહીંયા વઘાર્યું લીધું છે અને તેમાં મેં 1 ચમચી ઘી લઈ લીધું છે. લસુણી પાલક ખીચડીમાં ઉપરથી લસણનો તડકો જતો હોય છે. તો હવે અહીંયા મેં લસણની કળીઓ નાની નાની ઝીણી ઝીણી સમારીને રાખી હતી તે લઈ લીધી છે. અને લસણને પ્રોપર થોડું બ્રાઉનિશ થાય ત્યાં સુધી થવા દેવાનું છે અને તેમાં ચપટી હિંગ નાખી છે. હવે તેને ખીચડીની ઉપર આપણે નાખી દેવાનો છે વઘાર. તો તૈયાર છે લસુણી પાલક ખીચડી. એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. આશા રાખું છું કે તમને આ રેસીપી ગમી હશે. તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો.